ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા હે ને ભાઈ આ જાકર આવી પડી. ઓહો, કાયદેસર મેવર હે. સારું થયું આપણે કાલ બધું જીરું કાઢી લીધું. જો કાલ નથી જાળવી ગયા હોત ને જીરું આજે આપણું નીકળે થાય નહીં. અને આવે યાકરું આવે એટલે લાલ દાણો થઈને ટૂંકમાં જીરાની ક્વોલિટી બગડી જાય. 2-3 દી આવીને આવી ઝાકડું આવે ને તો કાયદેસર આજ તો નેવા હાલતા થઈ ગયા. એવી ઝાકર એવી બતાવું તમને. અને આજ ટૂંકમાં જરાક ફ્રી થઈ ગયા એટલે મોડા ઉઠીને મોડો વ્લોગ ચાલુ કર્યો. હવે આમ ભીડ જેવું કામકાજ નથી. છે આપણે મગમાં થઈ ગયું પાણી વારવું, પણ થોડુંક નેદવાનું બાકી છે. અને પહેલાં દવાનો ફુવારો મારવો, પછી ત્રીજું પાણી ચાલુ કરવું. 70 રાઉન્ડ મારીને જો આખી ટેક્ટડી ના રે દેખાય પાણી ભર્યું. હજી ચાલુ છે આસોપાલામાંથી. જો અવાજ તો તમને આવતો હોય, પછી આવે પટપટ વાં કરે. અને આ બધું પાણી બધું ઝાકરનું છે. ઠીક થયું ને આપણે કાલ કાઢી લીધું. નકર કૂટાઈ જાત, બેદી થાત અને મજા ના આવત કાઢવાની. ધરાળ કાઢવાનું થાત. કામ કરો ટાણામાં ફોલ્ટ થઈ ગયો. સાફ કરવાનું સુડી હોય ને એમાં એ રિપેર કરવાનું કામકાજ ચાલુ છે સવારમાં. અને જીરાની વાત કરીએ તો જીરાના આડા બધા થપ્પા મારી દીધા આગળ. આ સંજયભાઈ વાળા જીરાનો અહીં મારી દીધો. હવે છે ને એ લગભગ 1-2 દીમાં આવી જાય ને તો ભાગ પાડીને હવ હાસવે જઈ જીને મજા આવે તો જશે. એમ કરવાનું છે. એટલે 1-2 દીમાં આવી જાય ને અહીંયા જ રાખી દીધું. અને ઓલું આપણે થોડોક ટાઈમમાં જ ભાગ પાડીને જોઈને વેચવું હોય તો ભલે વેચી નાખે, એને જોતું હોય તો લઈ જાય. હવનું હાસવે હવના ભાગનું હવ એ રીતનું છે બધું. અટાણા બધું સટ્ટા મારી દીધા આડા. જ્યાં મેળ આવ્યો ત્યાં આગળ હવે જોયા જરાક મગમાં પાણી વાળ દઈને પછી કરી નાખીને ભાગલા. અને મગની વાત કરો તો મગને આજ લગભગ હજી 13 તારીખ થઈ ગઈ ને 19 તારીખે મહિના દીના મગ થાય. એટલે બીજું પાણી પાયું ને એટલે લગભગ 22 દિવસ થઈ ગયા. એટલે હવે ત્રીજું પાણી પાવાની ખાસ જરૂર છે. પણ અરુડા થોડાક નેદવા અને 1 રાઉન્ડ હજી 4થો રાઉન્ડ દવાનો મારવો. સફેદ માખીનો ઉપદ્રવ બહુ છે. ક્યાંક જારા હીરે છે. એટલે 1 રાઉન્ડ હજી મારીને પછી પાણી વારવું. હમણાં મહિના દીના મગ થઈ જશે. કંઈ એવું લાગતું નથી અટાણે. પણ એક છે વખીડું વાંચ્યું ને ખડમાં ઘણો ફાયદો થઈ ગયો ને. પરબારા વનકમાં આવી ગયા. નકા ગમતા જ નતા. આ શું છે કે ધૂળ ઓલી ખેડાઈ ગયું ને પણ એટલે કારી દેખાય ને છોડવું એટલે વધારે લીલો લાગે. એટલે આમ તો ગ્રીનરી આવી ગઈ. પણ હકીકતમાં ધૂળ કારી થઈ હોય. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વાં થોડું કાંદું પીસું ને કરતાની હકેલવાનું છે. પણ હવે આજ બપોર પછી ઝાકળ ઉડે તો પછી પવન ના હોય એટલે બપોર પછી વાવલવાનું થાય. પણ કંઈ હકેલ બાકી અહીંયા અરુડા ઉપાડવાના છે, નેદવાનું છે. તો બીરાવી અને જરાક પાણી ઉડી જાય ને તડકો તપે ને પછી મંડી નેદવા. કિશનભાઈના ઘઉંવાળામાં આપણે મિની ટ્રેક્ટરથી ખબર હોય તો એક દી વાવણું કરવા આવ્યા હતા. આવેલું નહોતું. પછી બીજે દી ભાઈ કપારીથી વડા ડૂસાના ઢીગલા ભેરા કરી અને વાવી દીધું. આમ ઊભું વાવી દીધું 15ની જારી. પણ થોડુંક ઊંડું વાવેતર થઈ ગયું એટલે હજી કોટા દેખાતા નથી મગના. એક આ તો 2 દી લેટ ઉગી જશે મગ છે ને. ઉગ્યા વગર રહીએ નહીં. ક્યાંક દેખાય કોટા. જોઈએ અત્યારીમાં હેડુકમાં આજ બપોર પછી નીકળી જશે આમાં બારા. બરા ઉગવાના છે નહીં. ઊંડું બહુ વયું ગયું. જતા ઊંડો વયો ગયો. ઉગીએ નહીં પાછા વાવવા જો હે એમ. જરાક ખરાર થાય ને તો ગાય ઉખીએ. મગને સીણાને ના નડે. પાછું પાણી મોડું જો હે ઉમય ભેજી રહીએ ને એટલે પાણી મોડું જાય. ઉગી તો જાય વાંધો નહીં આવે.
નીકળી ગયા આજે હેઠાની હાર નામી ઉગી ગયા એનો રેચીનો ભેજ હોય ને આ માંડવીનો ભેજ આવે ને એ ગઈ આવી ગઈ બારે હા હું ગારામાં જતા ગયો તો આપણે વાવતર રહી પાછું ઓલી ધડી હતી ને ઉસાણ બહુ બેઠું નથી ને હતા કરતા ને એ તો બહુ જ નામી ઉગીએ જો ના ના ઉગી જા હો આ દુસરામાં જો ને શું થાય ચાલો તો સાપા દે નામી ઉગી તા હાલો કિશનભાઈનો સા પાણી પી હીરાવી અને કપાઈ બાંધી લીધું તો વાગ્યા ત્યાં આટલું કંઈક નિંદાણું થોડુંક હવે કાઢ દુખી ગયો બપા પછી વાત થોડી કોઈ થઈ ગયો ને કઈ દુખી ગયો ખોડતા એવું બધું નથી પણ જો આ માંડવીના હરુડા હે આપણે ચોમાસામાં વીણી નથી થાય કાંઈ માંડવી માંડવી બહુ છે નહીં ઝીણું ઝીણું ક્યાંક છે માંડવી ઉપડી જાય ને તો કંઈક જીવાત ઓછી પડે જીવાત જાય ડુંગળાના 4 વાગ્યા બપોર પછી સા પાણી પી અને હાલ મોડું મોડું થઈ ગયું હતું ને એક કરાને કરતા નહીં ને થોડીક ઓલી ઝીણી ભૂખીની બધું રહી ગયું હતું એટલે બીજું ત્યાં ઘેર લઈ જાય તો ત્યાં પવન લાગે નહીં એટલે બધું અહીંયા છે ને સાફ સફાઈ કરી પછી અકેલો કાલ લઈ બાકી 2 માં તો થઈ ગયો તો કાલ આ એક રહી ગયો તો મોડું બહુ થઈ ગયું નહીં અને કાલ બાસકા ઘેર ભૂકીને ભરી ગયા ને એ ત્યાં ઉડ્યા નહીં પારાવર અહીં આવી વાવી નાખે લગભગ 2-3 કિલો જીરું એમાં ઝીણું નીકળે તો નીકળે ભાઈ ના ગુસ્સો બહુ ભેરો કર્યો છે તો કરવું એમ તો દુખાઈ ગયેલ છે આ નોખું પડે ને ઘડીકમાં બહુ મહેનત વાળું અડધી કલાક લગભગ કલાકે કુસી મળી પછી નાખીને બાસકા ભાગવાના હાલો 5 વાગી ગયા હવે આપણે જીરું સખું કરવું બે દિવસ એટલું નહીં અને આપણે મગમાં દવાનો 4થો રાઉન્ડ ચાલુ કરવો છે પેલું પાજી પરમજી ને દઈ ગયું ને એમાં દવા છાંટી અને આજ પછી સાંજેનું પાણી ચાલુ કરી દઉં 3જું અને દવાનો રાઉન્ડ 4થો દવાના રાઉન્ડનો વાત કરી દઉં તો બાયો 303 છે થ્રીપ માટે થ્રીપ તો હવે ટૂંકમાં થોડીક ઓછી પડી ગઈ પણ સફેદમાં આખી લીલી પપટી બહુ છે એસિટામિન પ્રાઇડ 20% એસપી એ છે અને કોરોનાઇટ જે કોરાજનમાં ઝેર આવે ને ઈર છે ક્યાંક ક્યાંક જાર આવે ઝીણી ઝીણી આ 3 પ્રકારની દવાનો રાઉન્ડ મારવાના હતો ફટાફટ ફરાળો કરી અને મંડાઈ દઉં કાઢા પરનો 3-4 પંપ છાંટી અને પછી કર્યું આપણે મોટર ચાલુ આમ તો બધામાં છાંટવી પડે નેદવાનું બાકી નેદાઈ જાય એટલે વાહે દવા હટાઈ જાય એટલે વાહે પાણી એ રીતના બધું ધીરે ધીરે ચાલુ રહે કાયમ 2-3 દી ઊભી ચાલો બધો હરાવો કરી અને મંડાઈ રહી ખબર તમને કાનભાઈની હાર્વેસ્ટર આવી ગયું ઘઉં કાઢવાનું આપણી પાસે ટાઈમ નથી ને જાત ને और दवा छाटવાની છે હાલો હવા હાથ થયા આપણે એક પારિયામાં દવા છટાઈ ગઈ અને વાહ લગી દીધી ભાઈ મોટર ચાલુ કરી દીધી જાય હતી મોટર ચાલુ વાહ લગી કરી દીધી હું રાઈતી લાઈટ હેરફેર છે ને એટલે કંઈક ગાયરું પીએ જીની ઝપકા મારે એટલે ત્યારે આમ 3-4 વાર પાણી જાય એટલે પાણીનો ખોટો બગાડાય થાય અને પીએ કંઈ નહીં એટલે રાઈતી ને ઉજાગરો થાય તો કંઈક દેખાય કે ના પાયું નહીં દીનું રગું હળિયાપટ્ટીમાં જ જાય તો એક પાડીમાં જ્યાં તો પાઈ લેવું બીજું પાડી હું કાલ બપોર પછી નીકળી જાય ધ્રુવ છે કાલ બપોર પછી ચાલુ થાય દવાનો રાઉન્ડ પહેલાં મારીને પછી એવું બધું હાલે છે હવે આજનો વિડીયો આપણે કરી નાખી પૂરો જ રાખ લીકો બનો પણ હલવી લેજો ફરી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો